जनमंच सत्यनो आवाज न्यूज चेनल ने दर्शक मित्रों सतत साथ सहकार मळता गत फक्त 10 दिवस में 4.5 लाख प्लस व्यूज प्राप्त थता आभारी है। दमण में नानी दमण नगरपालिकाना हद विस्तार में आवेला एवा शहरी विस्तार में शौचालयनी कोई सुविधा नहीं। नानी दमणना शहरी विस्तार नानी दमण बस स्टॉप थी लईने टेक्सी स्टेण्ड सुधी, टेक्सी स्टेण्ड, इम्पोर्टेड मार्केट, वेजिटेबल मार्केट, फिश मार्केट अने तीन बत्ती थी लईने 4 रस्ता अने 4 रस्ता थी लईने सीफेस अने 4 रस्ता थी लईने जेटी सुधी आ आखा विस्तार में शौचालयनी कोई सुविधा नहीं। अगाऊ इम्पोर्टेड मार्केटनी सामे टेक्सी स्टेण्ड नजीक नगरपालिका द्वारा शौचालयनी व्यवस्था करवामां आवी हती, परंतु हालमां आ विस्तारमां मल्टी स्टोरी पार्किंग નું નિર્માણ થઈ રહ્યું હોવાથી અહીં સ્થાપિત શૌચાલયને તોડી કાઢવામાં આવ્યું છે। તેથી ઇમ્પોર્ટેડ માર્કેટ, ટેક્સી સ્ટેન્ડ, વેજીટેબલ માર્કેટ તથા આ આખા એરિયામાં એક પણ શૌચાલય નહીં હોવાથી અહીંના સ્થાનિકો, દુકાનદારો, पर्यटकोને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે નગરપાલિકા દ્વારા અહીં મલ્ટી સ્ટોરી પાર્કિંગની આસપાસ એક મોબાઈલ ટોયલેટની સુવિધા આપવાની વાત એ તો ફક્ત વાત જ કરી હતી, પરંતુ હજી સુધી સુવિધા આપવામાં આવી નથી। હવે વાત કરીએ ફિશ માર્કેટનું, તો ડીએમસીની ફિશ માર્કેટ જે જૂની હતી તેને હાલમાં તોડીને નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું છે। ત્યાં પણ અગાઉ શૌચાલયની સુવિધા હતી, પરંતુ હાલમાં અહીં દરવાજાના ઠેકાણા નથી અને ગંદકીનું સામ્રાજ્ય છે। પાણીની કોઈ સુવિધા નથી, લાઇટની કોઈ સુવિધા નથી। અહીં ફિશ માર્કેટ ખાતે જે માછલીઓ વેચતી મહિલાઓને આ શૌચાલયની સુવિધા ન હોવાથી અત્યંત અસુવિધા અને અવગણતા રહે છે। પરંતુ દુઃખની વાત છે કે મહિલાઓની પીડા સાંભળવા માટે આજની તારીખે કોઈ પાસે સમય નથી અને રસ પણ નથી। માછલીઓ વેચતી મહિલાઓનું કહેવું છે કે ઘણીવાર નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ સુધી તેનું કોઈ પરિણામ આવ્યું નથી। આ ઉપરાંત દમણ એક પર્યટક સ્થળ છે। હજારોની સંખ્યામાં રોજિંદા પર્યટકો અહીં આવતા હોય છે અને શહેરી વિસ્તારની મુલાકાત લઈ ખાસ કરીને ઇમ્પોર્ટેડ માર્કેટ, ટેક્સી સ્ટેન્ડ, સીફેસ એરિયા, જેટી એરિયા, तीन बत्ती एरिया आ वगैरह वगैरह विस्तारोनी मुलाकात लेता होय छे, परंतु तेओने पण शौचालयनी सुविधा आपवामां प्रशासन અને ખાસ કરીને નગરપાલિકા ઊણી ઉતરી રહી છે। કેન્દ્ર સરકારની યોજના છે કે પ્રથમ શૌચાલય અને પછી દેવાલય, પરંતુ અહીં સ્થાપિત શૌચાલયને પણ તોડીને એક હંગામી રોડને મોબાઈલ ટોયલેટ આપવાની સુવિધા કેમ હજુ સુધી પૂરી પાડી નથી તે સમજ બહારની વાત છે। નગરપાલિકાના સત્તાધીશોએ કમસે કમ આટલું તો જોવું જોઈએ કે તેમના હદ વિસ્તારમાં આવેલા એવા શહેરી વિસ્તારમાં શૌચાલયની સુવિધા છે કે નહીં। સ્વચ્છ ભારત મિશન તેનું પણ રીતસર છેડ ઉડાવી રહ્યા છે। ખાલી નામની યોજનાઓ છે, પરંતુ આ યોજનાઓનું અમલીકરણ અને લાગુ અહીં દમણ જેવા શહેરી વિસ્તારમાં થતું એવું દેખાતું નથી। એક નાનકડા દમણ જેવા શહેરી વિસ્તાર જેની ભૌગોલિક સ્થિતિ અનુસાર તો 6.5 કિલોમીટરનો શહેરી વિસ્તાર છે, તેમાં બી નાની દમણ એ ફક્ત 4 કિલોમીટરનો શહેરી વિસ્તાર પણ જો દમણ નગરપાલિકાના સત્તાધીશો એ સાચવી નહીં શકે અને સુવિધાયુક્ત નહીં કરી શકે, તેમને શાસન કરવાનો કોઈ અધિકાર રહેતો નથી। જો તમે લોકોને સુવિધા ન આપી શકતા હોય અને અસુવિધામાં રહેતા લોકોની લાગણી અને રજૂઆત સંભાળવાનો જો તમારા પાસે સમય ન હોય તો પછી આ નગરપાલિકાની સીટ ખાલી કરવી રહી। ઉપરોક્ત તમામ વિસ્તારમાં ખાસ કરીને મહિલાઓને ઘણી અવગણતા રહે છે। તેથી દમણ નગરપાલિકાના સત્તાધીશોને નિવેદન કરવામાં આવે છે કે કમસે કમ શૌચાલયની સુવિધા એ તાત્કાલિક પૂરી પાડવામાં આવે।
હંસાબેન બેસી જા ને. એક મિનિટ ભાઈ, મેં ઉઠી જાઉં. એક મિનિટ મેં ઉઠી જાઉં. આ ભાઈ નું લઈ લે. અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે લાઇક અને શેર પણ કરો. જનમંચ ન્યૂઝ ચેનલ તથા રાષ્ટ્રીય અને સ્થાનિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અખબારોમાં જાહેરાતો આપવા માટે સંપર્ક કરો નીરવ ભટ્ટ, મોબાઈલ નંબર 9228105414. ઓફિસનું સરનામું શોપ નંબર 2, બેનઝીર ચેમ્બર, ખારીવાડ મેઇન રોડ, PWD પાણીની ટાંકીની સામે, નાની દમણ, દમણ. मयूर एंटरप्राइज अब पाए सभी प्रकार के कंस्ट्रक्शन मटेरियल एक ही छत के नीचे। यहाँ आपको मिलेगा अलग अलग ब्रांड के प्लम्बिंग और सैनिटरी आइटम्स। सभी प्रकार के फर्नीचर मटेरियल और फैंसी फिटिंग की चीजें, सभी प्रकार की किचन एसेसरीज, इलेक्ट्रिकल आइटम्स, जनरल हार्डवेयर की चीजें और एशियन नेरोलिक पेंट्स। इतना ही नहीं, यहाँ स्टील, सीमेंट, ब्रिक्स, सैंड, मेटल, मार्बल, ग्रेनाइट, कोटा का डब्बा, सिरेमिक टाइल्स भी उपलब्ध है।
हमारा पता है मयूर एंटरप्राइजेस, शॉप नंबर 1 से 5, बामन पूजा मेन रोड, भामटी, मोती दमन, दमन। हमारा ईमेल आईडी है mayur.mahesh@rediffmail.com। हमें संपर्क करने के लिए या अधिक जानकारी के लिए कॉल करें महेश भाई एन पटेल 9825342925, मयूर आई पटेल 9924988877। माना कि रोजगार की तलाश में हम अपने घर से दूर निकल जाते हैं। वो 2 पैसे जो आप दूर जाकर कमा रहे हैं, आखिर किस लिए? ताकि आपका परिवार, आपके प्रियजन एक सुखमय जीवन व्यतीत कर सके। पर अनजाने में आप सुख के साथ उन्हें एक बीमारी भी दे देते हैं। संयम बरतिए, सावधानी बरतिए और HIV एड्स से बचिए। आपके परिवार को आपके प्यार की जरूरत है। સાંભળો છો, દમણ શહેરમાં CNG ज़्यादा बीमारी रहता है तो पैसा नहीं है ना सर, फिर हमारा ज़मीन रहता है तो बेचना पड़ता है। उससे भी आगे नहीं हुआ तो हमारे पास कुछ आगे का है ही रास्ता है ही नहीं। मेरा आदमी गुजर गया, उसको सर कैंसिल हुआ था। ऐसे तकलीफ था ना, पैसा वैसा कुछ नहीं था। हमारा चाचा का लड़का का ब्रेन में ट्यूमर हुआ था। अपना जो भी है वो बेच के ही उसको इलाज कराना पड़ेगा, मरने थोड़ी ना देंगे। सेविंग तो पूरी खत्म हो ही जाती है, लेकिन उसके बाद भी अगर इंसान को बचाना है तो कहीं से कर्जा लेके भी आदमी करेगा, कुछ ना कुछ तो करेगा। वो कर्जा बढ़ता है और आदमी पूरा कर्जे के बोझ में दब जाता है। ऐसे करोड़ों परिवार हैं जहां आर्थिक कमी के कारण स्वास्थ्य सुरक्षा एक बड़ी समस्या है, एक बड़ा बोझ है। लेकिन अब नहीं, भारत सरकार ने ऐसे करोड़ों परिवारों को खुशियां लौटा दी हैं। माननीय प्रधानमंत्री द्वारा शुरू की गई है आयुष्मान भारत, प्रधानमंत्री जन आरोग्य योजना, जो विश्व की सबसे बड़ी स्वास्थ्य सुरक्षा योजना है। इस योजना में देश के 10 करोड़ से भी ज्यादा परिवारों को स्वास्थ्य सुरक्षा बीमा दिया जा रहा है। आयुष्मान भारत बीमा योजना में सभी वंचित भारतीय परिवारों को लाभ दिया जा रहा है। इस योजना में 5 लाख रुपए का स्वास्थ्य बीमा हर परिवार को हर साल दिया जा रहा है, जिनका नाम सामाजिक और आर्थिक जाति जनगणना 2011 में लिखा हुआ है। सर उसमें मुझे कैसे पता चलेंगे कि सरकार ने योजना बनाई और उसमें मेरा नाम है? आपका नाम वंचित परिवार की सामाजिक और आर्थिक जाति जनगणना 2011 में लिखा हुआ है कि नहीं, ये आप नजदीकी स्वास्थ्य केंद्र में जाकर देख सकते हैं। આયુષ્માન ભારત યોજના અંતર્ગત જે લોકોનો જે લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે એ સિવાય પણ જેની આવક મર્યાદા 1 લાખ કરતાં વધુ છે એવા સંઘ પ્રદેશના નાગરિકો માટે પણ આ યોજનામાં લાભ લઈ શકાશે। આશા રાખું છું કે આપ પણ આ યોજનાનો લાભ લેશો। સાથે સાથે આ યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને ઉત્તમ સ્વાસ્થ્યની મંગલ કામના કરી शुभकामनाओं आपू छू। दमन दीव एवं दादरा व नागर हवेली के दूसरे निवासी परिवार जिनकी सालाना आय
1 लाख रुपए से ज्यादा है, वो भी केवल 1700 रुपए प्लस टैक्स सालाना भरकर इस योजना से जुड़कर इसका लाभ उठा सकते हैं। मेरा परिवार तो बहुत लंबा चौड़ा है। यह योजना जो है, जो एक घर के किसी एक सदस्य को लेना है कि हर व्यक्ति को लेना है? इस योजना में 5 लाख का बीमा हर साल हर परिवार को मिलेगा, चाहे परिवार में कितने भी सदस्य हों और किसी भी आयु और लिंग के हों। साथ ही इस योजना का लाभ पूरे देश में पोर्टेबल है। आप योजना की सूची में लिखे किसी भी सरकारी या प्राइवेट अस्पताल में अपना इलाज करवा सकते हैं। आयुष्मान भारत बीमा योजना की सूची में दिए गए हॉस्पिटल्स की संख्या भी तेजी से बढ़ रही है। हमारे घर में तो पहले से ही लोग बीमार है, ये योजना का लाभ उसको भी मिलेगा। बिल्कुल, अगर परिवार के किसी सदस्य को पहले से भी कोई बीमारी हो, तब भी पहले दिन से उसकी बीमारी पर बीमा लागू होगा। साथ ही आपको स्वास्थ्य की सभी सेवाएं कैशलेस दी जाएंगी, यानी आपको कोई पैसा नहीं देना होगा। इलाज के बाद अस्पताल का बिल सीधा बीमा कंपनी भरेगी। अस्पताल में भर्ती होने से पहले और अस्पताल छोड़ने के बाद के इलाज पर होने वाले खर्च भी बीमा में शामिल होंगे। प्रधानमंत्री नरेंद्र मोदी जी साहेब તેમજ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ જે આ યોજના જે અમારા ગામડામાં લાવી, જેમનેથી અમે સારી રીતે ઇલાજ કરી શકીએ છીએ બીમારીઓનો, તેથી એમનો ધન્યવાદ મેં હાથ જોડીને એમને આભાર વ્યક્ત કરીએ છીએ। हर देशवासी आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना से जुड़े, क्योंकि स्वास्थ्य की सुरक्षा आपके और आपके अपनों की है और साथ भारत सरकार का है। आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना का लाभ लेने के लिए 24 सितंबर को नजदीकी स्वास्थ्य केंद्र में पंजीकरण कराएं। अधिक जानकारी के लिए टोल फ्री नंबर 104 पर संपर्क करें।